તો જૂનાગઢ તોડકાંડ કેસ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં જ્યાં તોડકાંડ કરવામાં આવ્યો, જેમાં ભોગ બનનાર કાર્તિક ભંડારીનું ગુજરાત એટીએસે નિવેદન લીધું છે અને તેના સ્ટેટમેન્ટને લઈને હવે આગળની જે કાર્યવાહી છે તે દિશામાં આગળ વધશે। ભોગ બનનાર કાર્તિક ભંડારી અને તેનું સ્ટેટમેન્ટ ગુજરાત એટીએસ દ્વારા લેવામાં આવ્યું છે। જૂનાગઢ તોડકાંડ કેસ મામલે આ મહત્વપૂર્ણ અપડેટ અને આખા ઘટનાક્રમને લઈને હવે ગુજરાત એટીએસ દ્વારા એ તમામ પાસા પર અત્યારે કાર્યવાહી થઈ રહી છે, તપાસ પણ આગળ વધી રહી છે અને બીજી તરફ જે પૈસા આપવામાં આવ્યા હતા તે વાત પણ સ્વીકારવામાં આવી। ભોગ બનનાર અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી મંગાવી છે। તો એટીએસની આ તપાસ દરમિયાન ભોગ બનનાર કાર્તિક ભંડારીએ નિવેદન આપ્યું છે અને નિવેદનમાં સ્પષ્ટપણે જે વિગતો મળી છે તે આધારે આગળ કાર્યવાહી થશે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર છે। હરીન, પૂરી વિગત। જૂનાગઢનો જે તોડકાંડનો મામલો છે તેમાં 2 ટીઆઈ અને એક એએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાણી છે અને સમગ્ર કેસ છે એટીએસને સોંપવામાં આવ્યો છે। એટીએસે પોતાની જે કામગીરી છે તે શરૂ કરી છે, અલગ અલગ ટીમો બનાવી અને શરૂ કરવામાં આવી છે। ફરિયાદી એટલે કે જે ભોગ બનનાર કાર્તિક ભંડારી છે તેનું ગુજરાત એટીએસ દ્વારા આજે નિવેદન લેવામાં આવ્યું છે। સમગ્ર મામલો કઈ રીતે સામે આવ્યો છે તે પણ તેની પાસેથી પૂછપરછ કરવામાં આવી છે। પૈસાની માંગણી કરી હોવાની વાત છે તે સ્વીકારી પણ આવવામાં આવી હતી। ઉપરાંત ભોગ બનનારનું જે અનફ્રીઝ બેંક એકાઉન્ટ છે તેની માહિતી એટીએસ દ્વારા મેળવવામાં આવી છે। અત્યાર સુધીમાં કેટલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવ્યા છે તેની તપાસ એટીએસે શરૂ કરી છે। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ક્યાં ક્યાં ઇનપુટના આધારે ફ્રીઝ કર્યું છે તેની વિગતો દર્શાવવાની હોય છે। આ ઉપરાંત જો અનફ્રીઝ કરવામાં આવ્યું હોય તો અનફ્રીઝ કરવા માટેનું શું કારણ છે તે પણ પોલીસે છે વિગતો દર્શાવવી પડતી હોય છે। એટલે તમામ વિગતો મેળવવાની કામગીરી પણ એટીએસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ઉપરાંત બેંકની પણ મદદ લેવામાં આવી છે। બેંકમાંથી પણ અલગ અલગ બેંક એકાઉન્ટોની માહિતી એટીએસ દ્વારા મંગાવવામાં આવી છે। આવનારા દિવસોમાં નવા ખુલાસાઓ અને ઘટસ્ફોટ થશે, પરંતુ અત્યારે મહત્વના સમાચાર એ છે કે જે ફરિયાદી છે કાર્તિક ભંડારી તેનું અત્યારે એટીએસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે। જી ઓકે હરીન, આભાર આ તમામ માહિતી માટે।